રાજકોટમાં ગયા વર્ષે 25 મે 2024ના રોજ ટીઆરપી ગેમિંગ ઝોનમાં થયેલા ભયંકર અગ્નિકાંડ સર્જાયો હતો. આ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો હોમાઈ ગયા હતા. ઘટનાને અગ્નિકાંડની ચકચારી ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, છતાં પણ હજુ સુધી પીડિતોને ન્યાય મળ્યો નથી. અગ્નિકાંડની ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં કોંગ્રેસ પાર્ટીએ પીડિતોને ન્યાય અપાવવા માટે રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જો કે આ વિરોધ શરૂ થાય તે પહેલા જ રાજકોટ પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી દીધી હતી. મળતી માહિતી મુજબ આજે સવારે કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગથી મહાનગરપાલિકા કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. જો કે આ રેલી શરૂ થતાં પોલીસે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જે બાદ મહાનગરપાલિકા કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ટીઆરપી ગેમ ઝોન એને 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે, ત્યારે એમની વરસી છે. એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવામાં આવશે અને ગઈકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવશે. એના પછીના દિવસે પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. એના પછીના દિવસે રથનું આખા રાજકોટ શહેરની અંદર ફેરવવામાં આવશે અને રવિવારે સાંજે 7:30 જિલ્લા પંચાયત ચોક ખાતે કેન્ડલ માર્ચ કરવામાં આવશે કે છેલ્લા 1 વર્ષથી જે ટીઆરપી કામના મૃતકોને શું કોઈ ન્યાય નથી મળ્યો એ બાબતની રજૂઆત છે. અને જે એમાં ખાસ કરીને અધિકારી જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. એમાં ભાજપના પદાધિકારીના મિલીભગત હોવા છતાં આજ સુધી પગલાં લેવામાં નથી આવ્યા. એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા આ ન્યાય યાત્રા કાઢવામાં આવી છે. આજનો શું કાર્યક્રમ? આજનો કાર્યક્રમ છે અમે મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવાના છીએ કે સાહેબ છેલ્લા 1 વર્ષથી જે ટીઆરપી કાંડના જે મૃતકો છે એને ન્યાય નથી મળ્યો. જે ભાજપના પદાધિકારી છે એની સામે કેમ પગલાં લેવામાં નથી આવ્યા એ બાબતની રજૂઆત છે. ટીઆરપી કાંડ તો 1 વર્ષ જૂનું છે અને હાલ જે અત્યારે એટલાન્ટિકમાં જે આગ લાગી છે તેમાં પણ હજી કોઈ તપાસ નથી કરવામાં આવી, કોઈની ધરપકડ કરવામાં નથી આવી, હજી પોલીસ ફરિયાદ પણ નથી થઈ એવું પણ સાંભળ્યું છે. શું છે ખરેખર આ ભાજપના શાસનમાં રાજકોટ મહાનગરપાલિકામાં મોટો ભ્રષ્ટાચાર છે. એક પણ બ્રાન્ચ આપ પણ જોઈ શકો છો ક્યાંય પૈસા સિવાય થતું નથી. આપ પણ ગુજરાતમાં પણ જોઈ શકો છો મિનિસ્ટરના છોકરાઓ ભ્રષ્ટાચાર કરે, એટલે અતિ ગંભીર બાબત છે. આવનારા દિવસોની અંદર આ તંત્ર સાંભળશે નહીં તો મારે ગાંધી ચિંધે માર્ગે આંદોલન કરવું પડશે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.